ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર રોમેન્ટિક એન્ટરટેનમેન્ટનો નવો દોર શરૂ થવા જઈ રહ્યો છે. જાણીતા દિગ્દર્શક ધ્વની ગૌતમની બહુપ્રતીક્ષિત ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરીનું સોશિયલ મીડિયા પર ટ્રેલર રિલીઝ થતાની સાથે જ લોકોમાં ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મની વાર્તા આજના યુવાનોના જીવન અને તેમના પ્રેમ સંબંધ પર આધારિત છે. ફિલ્મ એક એવા યુવકની સફર છે જે પોતાના ભૂતકાળને ભૂલીને નવી શરૂઆત કરવા માંગે છે, પરંતુ અચાનક ભૂતપૂર્વ પ્રેમિકાનું પુનરાગમન જીવનમાં કેવી વાંકી ચૂકી પરિસ્થિતિઓ સર્જે તે આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. પૂજા જોશી, પરીક્ષિત તામલિયા, ભાવિન ભાનુશાલી, શેખર શુક્લા, હેમાંગ દવે, ચેતન દહિયા, મિલોની ઝોનસા અને દિગ્ગજ અભિનેતા ધર્મેશ વ્યાસ જેવા કલાકારોના પાવરફુલ પરફોર્મન્સ સાથે કચ્છના સુંદર રણ અને મનોહર સ્થળો પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. તેમજ આ ફિલ્મ માત્ર એક લવ સ્ટોરી નથી, પણ આજના સંબંધોમાં આવતી વળાંકોનું પ્રતિબિંબ છે. અમે આ ફિલ્મને ખૂબ જ સુંદર રીતે કંડારી છે અને ટ્રેલરને મળેલા પ્રેમથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. ધ્વની ગૌતમ દિગ્દર્શક નીતિન ભાનુશાલી દ્વારા નિર્મિત આ ફિલ્મ આજના યુવા દર્શકોની પસંદને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ટ્રેલરમાં જોવા મળતી રોમેન્ટિક કેમિસ્ટ્રી અને ઇમોશનલ કોન્ફ્લિક્ટે અત્યારથી જ લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. તૈયાર થઈ જાઓ એક એવી લવ સ્ટોરી માણવા જે સીધી નથી પણ દિલને સ્પર્શી જાય તેવી વાંચી ચૂકી છે. મને 40 વર્ષ છે આ લાઈનમાં અને મારું ફર્સ્ટ લવ પ્રેમ કહેવાય થિયેટર છે. એટલે બેઝિકલી હું થિયેટરમાંથી છું. એટલે મને ખબર છે કે ઓડિયન્સને શું ગમે છે અને શું નથી ગમતું. અને ધ્વનિનો બેસ્ટ પાર્ટ એ છે કે આ ડિરેક્ટર આ ફિલ્મનો ધ્વની ગૌતમ, કે એ ફિલ્મને જે હોય છે એના કરતાં એટલી મોટી બનાવી નાખે છે કે એ ભાર છે ને પછી અમારા એક્ટરો પર આવી જાય છે કે આને અમે લોકો એનું જે વિઝન છે એને અમે લોકો કેવી રીતે ફૂલફિલ કરીશું. પણ હું એની જોડે એની કેરિયરના પહેલે દિવસથી એની સાથે છું, એટલે આઈ નો. અને અત્યારે જે અમારી ટીમ આવી છે ઇટ્સ લાઈક ફેમિલી, કારણ કે અમે બેક ટુ બેક બધા સાથે ફિલ્મ કરી રહ્યા છીએ. અને આ ફિલ્મ મેં લવ સ્ટોરી મેં પોતે બહુ કરી. એટલે હું તમને વાત કરું 80sની, તો ઇનિશિયલ ડેઝમાં મેં જે સિરિયલો કરી આટલી મોટી મોટી, એમાં હું લવર બોય જ હતો, હીરો તરીકે મેં કરીએ. અને આ ફિલ્મ જે કરી એ એટલો જુદો પ્રકાર છે આખો, કારણ કે ધ્વનિ છે ને હંમેશા ઊંધું વિચારે છે લવ સ્ટોરીમાં, કે તમે જે વિચારો ને એ નહીં, એ ભલતું જ વિચારે. એટલે લોકોના મગજમાં એ પ્રશ્ન ઊભો થાય કે ઓ હા, આમ પણ હોઈ શકે. અને એ વસ્તુ છે આ ફિલ્મમાં, કે તમે વિચારી નહીં હોય એવી લવ સ્ટોરી છે આ. અને બીજી કે એક ફેમિલીની સ્ટોરી છે. અને મજાની વાત એ છે કે આખી મેરેજ પર બેઝ છે અને ડેસ્ટિનેશન વેડિંગ. હવે તમારા ઘરમાં પણ લગ્ન પ્રસંગો થયા જ હશે, એમાં કેટલો આનંદ આવતો હતો, કેટલા ટેન્શન થાય, કેવા ભગા થાય, કારણ કે એ બંને કુટુંબમાં એકાદ બે ત્રણ અળવિતરી આઈટમ મળી જ જતી હોય છે. તો આ દરેકે દરેક ઓડિયન્સ, દરેક વર્ગનું, દરેક એજ ગ્રુપનું પોતાની જાતને રિલેટ કરશે કે હા યાર, આવું તો અમારી સાથે પણ થયેલું. ઇટ્સ અ સ્ટોરી. ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ બહુ છે જે હું કહેવા નથી માંગતો, કારણ કે એકચ્યુઅલી ટાઇટલમાં જ આવી જાય છે કે વાંકી ચૂકી લવ સ્ટોરી. કારણ કે દરેકના મગજમાં સવાલ પહેલો એ આવે કે લવ સ્ટોરી હોય પણ આ વાંકી ચૂકી શું છે? તો ફિલ્મ એ જ છે વાંકી ચૂકી. અને આખી ઘટના જે બને છે ફિલ્મની, એનો મૂળભૂત પાયામાં હું છું, એને વાંકી ચૂકી કરવામાં. અને સેકન્ડ પાર્ટ કે મને કેટલી ફિલ્મો કરી હવે મેં ગણવાનું બંધ કરી નાખ્યું, કારણ કે હું તો એ વખતે સિંગલ સ્ક્રીનની પણ કરતો હતો, અત્યારે પણ આ નવા જનરેશન સાથે કરી રહ્યો છું ફિલ્મો. મેં જાત જાતના પ્રોડ્યુસરો સાથે કામ કર્યું, પણ હું તો ઈચ્છું અને ઇન્ડસ્ટ્રીના દરેક માણસને કહું કે પ્રોડ્યુસર મળે ને તો નીતિન ભાનુશાલી જેવો મળે. એટલે આ માણસ એવો હતો કે અમે પાણી માંગ્યું તો દૂધ મળ્યું છે અમને, કે જે અમે અપેક્ષા જ નહોતી રાખી. કારણ કે અમને ખબર છે ગુજરાતી ફિલ્મનું બજેટ શું હોય છે, કેવી રીતે રમતા હોય છે બધા, પણ ઇટ વોઝ લાઈક લેવિશલી શૂટ કરી છે. તમે વિચાર કરશો આ ફિલ્મમાં કપડાં કેટલાના થયા છે, કોસ્ચ્યુમ્સ, એમાંથી એક ગુજરાતી ફિલ્મ બની જાય. 1 થી 1.5 કરોડ રૂપિયાના કપડાં છે આ ફિલ્મમાં. એમાં એક ફિલ્મ બની જાય, નોર્મલ ગુજરાતી ફિલ્મ આરામથી બની જાય. એ માણસે એક વસ્તુ પાછળ ફરીને વિચાર નથી કર્યો, બનાવો, આઈ એમ વિથ યુ. એને એટલો ટ્રસ્ટ, એને ડિરેક્ટરમાં એટલો ટ્રસ્ટ, શૂટિંગ શરૂ થયા પછી એક્ટરોમાં જે રીતે એક્ટર્સ કામ કરતા હતા. એન્ડ એ પોતે પણ એ ફિલ્મમાં રોલ કરે છે. એમની પહેલી ડેબ્યુ ફિલ્મ એઝ અ પ્રોડ્યુસર એન્ડ એક્ટર. પણ મજા પડી ગઈ
એટલે આ ફિલ્મ પતવા આવી એ પહેલાં જ એમણે બીજી ફિલ્મ અનાઉન્સ કરી, અને અનાઉન્સ કરી એ પહેલાં તો અમે શૂટ કરીને આવી પણ ગયા મોરેશિયસથી, જે એમની બીજી ફિલ્મ આવી રહી છે રસિયો રૂપાળો રંગરેલિયો. સો અને એક વાત કહું કે કદાચ મેં કરેલી ફિલ્મોમાં આ સૌથી મોટી ફિલ્મ, એટલે મારા માટે ખરી જ, પણ ધ્વનિ માટે પણ, કારણ કે 23 થી 24 એક્ટર એને મેનેજ કરવા, એ પણ આઉટડોર લઈ જઈને. અને આઉટડોર લઈ જવાનો ફંડો એક જ હોય છે ધ્વનિનો, કે એક સાથે બધા એક રૂફમાં અંદર નીચે. સો એ જે બોન્ડિંગ બનતું હોય જ ને એક્ટરોમાં, એ તમને સ્ક્રીન પર દેખાય, જે દેખાશે આ ફિલ્મમાં. અદ્ભુત. અને મારી દરેકને વિનંતી છે કે જોવા જજો, सुंदर फिल्म बनी है, बहुत मजा आवशे. जी सर, आपका नाम बताइए और किस तरह की थी? वांकी चुकी लव स्टोरी एक कॉमेडी लव स्टोरी फिल्म है जिसके साथ में एक फैमिली का सपोर्ट है एंड एक डेस्टिनेशन वेडिंग की कहानी है जहाँ पे बहुत सारे इश्यूज होते हैं. हमारे फैमिली के बहुत सारे किरदार होते हैं जो इकट्ठे होते हैं तो प्रॉब्लम्स क्रिएट होती है एंड आई थिंक उन्हीं किरदारों के बीच में कहीं एक लव स्टोरी निकल के एंड में फिल्म बनती है. सो पूरी थकान दिन के बाद जब एक ऑडियंस पिक्चर देखना चाहती है तो कैसे हंस के एक लाफ्टर के साथ एक अच्छे मूड के साथ घर वापस जा सके, वैसी ये फिल्म है. एंड आई होप कि जितने भी लोग देखेंगे कहीं ना कहीं बहुत सारे कैरेक्टर हैं फिल्म में, उनके साथ कनेक्ट करेंगे. गाने बहुत सारे हैं फिल्म में, लोकेशन बहुत सुंदर लिया है हमने, कच्छ. हमने अब तक हिंदी फिल्मों पे कच्छ को बहुत खूबसूरती से देखा है एंड आई थिंक अब हिंदी फिल्मों के बाद ये गुजराती फिल्म है जहाँ पे आप कच्छ को बहुत ही ज़्यादा खूबसूरती से देखोगे. कौन सी तारीख को ये फिल्म सिनेमाघरों में आने वाली है? 8 मई को रिलीज हो रही है वांकी चौकी, पूरे गुजरात में, बॉम्बे में. इसके अलावा ये पिक्चर यूके, कनाडा, यूएस, न्यूजीलैंड, ऑस्ट्रेलिया, हर जगह पे हम लोग इसको रिलीज़ कर रहे हैं. साउथ अफ्रीका, केन्या भी हो रही है. सो आजकल ये एक बड़ा मुकाम हमारे लिए हो गया है गुजराती फिल्मों में कि हमारी फिल्म इंडिया के साथ साथ बाहर भी रिलीज़ होती है और बाहर की ऑडियंस भी उतना ही एक्सेप्ट करती है गुजराती फिल्म को. सो डे बाय डे, ईयर बाय ईयर हम लोग बेहतर होते जा रहे हैं, हम अच्छी फिल्म दे रहे हैं, ऑडियंस भी हमें सपोर्ट कर रही है एंड आई थिंक अगर इस तरह से सब चलता रहा तो एक गुजराती બાકી ચૂકી લવ સ્ટોરી છે અને ફિલ્મનું ટાઇટલ આ છે અને લવ સ્ટોરી છે, આની અંદર શું છે, આનું કનેક્શન શું છે? લવ સ્ટોરીઝ તો ઘણી બધી આવતી હોય છે, પણ અમે લઈને આવ્યા છીએ થોડીક અલગ લવ સ્ટોરી જેનું નામ છે વાંકી ચૂકી. અને વાંકી ચૂકી એટલે જ નામ પાડવામાં આવ્યું છે. મારું જે કેરેક્ટર છે જેનું નામ છે તિથિ, એના લગ્ન થવા જઈ રહ્યા છે, ડેસ્ટિનેશન વેડિંગ છે દેવ સાથે, જે કેરેક્ટર પ્લે કરી રહ્યા છે પરીક્ષિત તમાલિયા. અને ત્યાં જે મારી બેસ્ટ ફ્રેન્ડનો રોલ પ્લે કરે છે માયરા, એ ત્યાં આવી જાય છે એક્સ બનીને પરીક્ષિત તમાલિયાની. એટલે હું વેડિંગ પ્લાનર તરીકે એને બોલાવું છું, પણ એની એક્સ હોય છે, મને ખબર નથી હોતી. અને જે બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે એ તમને જોવાની ખૂબ જ મજા આવશે. ભાવિન ભાનુશાલીનું જે કેરેક્ટર છે એ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, એક ટ્વિસ્ટ લઈને આવે છે એ પણ. અને મારું કેરેક્ટર આગળ જતા જે ટ્વિસ્ટ લાવે છે એ દર્શકોને જોવાની ખૂબ જ મજા આવશે. કેવો અનુભવ રહ્યો ફિલ્મ કરવામાં? બહુ જ મજા આવી, કારણ કે જે આખી કાસ્ટ છે એ બધાને જ હું બહુ જ સારી રીતે પહેલેથી ઓળખું છું. પરીક્ષિત સાથે મેં 4 ફિલ્મો કરી છે, ભાવિન સાથે મેં 3 ફિલ્મો કરી છે, ધર્મેશ વ્યાસ છે આમાં બહુ પહેલેથી ઓળખું છું, હેમાંગ છે એમને પણ બહુ સારી રીતે ઓળખું છું, ચેતન દૈયા. એટલે આખો એક ફેમિલી જેવી છે આખી આ ફિલ્મ. અમારા જે પ્રોડ્યુસર્સ છે નીતિન ભાનુશાલી અને વૈશાલી ભાનુશાલી, એ લોકો સાથે પણ કામ કરવાની ખૂબ જ મજા આવી. આટલા સારા પ્રોડ્યુસર્સ હોય જે તમને આટલી સરસ છૂટ આપે કે તમે મસ્ત રીતે તમારી રીતે ફિલ્મ બનાવો તો એક્ટર્સને, ડિરેક્ટર્સને મજા જ આવતી હોય છે. અને સૌથી મોટી વાત, ધ ડિરેક્ટર ઓફ ધીસ ફિલ્મ ધ્વનિ ગૌતમ, મેં એમની સાથે પહેલાં એક ફિલ્મ કરી છે જેનું નામ છે હું તારી હીર. અને ધ્વનિ ગૌતમ ફિલ્મ્સ ઇઝ લાઈક અ હોમ ટુ મી, એટલે ઇટ્સ લાઈક અ ફેમિલી ફિલ્મ. મોટાભાગની શૂટિંગ કયા વિસ્તારમાં કરવામાં? અમે લોકો 1 મહિનો શૂટ કર્યો હતો અને શૂટ અમે લોકોએ કર્યું છે કચ્છમાં. કચ્છના ઘણા બધા લોકેશન્સ અમે લોકોએ કવર કર્યા છે. અમારા જે ગીતો છે જે તમને જોવા મળશે એમાં બહુ જ સારા લોકેશન્સ છે કચ્છના. એટલે શૂટ કરતી વખતે પણ અમને ખૂબ જ મજા આવી, બિકોઝ લોકેશન્સ બહુ અલગ હતા અને સરસ હતા. ગુજરાતની જનતાને સિનેમાઘરો સુધી લાવવા માટે કેવા પ્રકારના પ્રયત્નો કરો? અમે પ્રયત્નો તો કરી જ રહ્યા છે. આટલી પ્રેમથી અને મહેનતથી અમે આ ફિલ્મ બનાવી છે. અને આજે પ્રમોશન્સ
જે અમે કરી રહ્યા છે અત્યારે એ એટલે જ કરી રહ્યા છે કે ગુજરાતની જનતા સુધી અમારી આ ફિલ્મ અમારી આ મહેનત પહોંચે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે બહુ જ આગળ આવી ગયું છે ઓલરેડી. હવે મને ઘણા બધા લોકો એવા મળે છે જે મને કહે છે કે અમે બોલિવૂડ ફિલ્મ જોતા પહેલા ગુજરાતી ફિલ્મ જોવા જઈએ છીએ, એની રાહ જોતા હોય છે. સો દેટ ઇઝ ઇન ઇટ સેલ્ફ એન ઇમ્પ્રુવમેન્ટ. એટલે અમે બસ એટલું જ કહીશું કે બહુ જ મહેનત અને પ્રેમથી આ ફિલ્મ અમે તમારા માટે લઈને આવ્યા છે. જરૂરથી જોવા જજો. 8મી મે લવ સ્ટોરી છે, વાંકી